કાર્યક્રમના સહપ્રાયોજક છે 1 2 3 अमूल फ्रेश क्रीम फ्रॉम अमूल द टेस्ट ऑफ इंडिया અને पेश है दमदार मिली चा। નમસ્તે દર્શક મિત્રો, હેલો એન્ડ વેરી વોર્મ વેલકમ ટુ ઓલ ઓફ યુ. તમારી સખી અપર્ણા દીક્ષિત લઈને આવી ગઈ છે આપણા સૌનો ફેવરેટ પ્રોગ્રામ આજની વિજેતા ગૃહિણી. અને ફ્રેન્ડ્સ, અમે લોકો ઘણા વખત પછી આવ્યા છીએ આપણી કચ્છની ખમીરવંતી ધરા ઉપર. અહીંની ગૃહિણીઓ બહુ જ સરસ હોય છે પોતાના ભરત ગોથણ માટે અને પોતાની રસોઈ માટે, અને ખાસ કરીને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તો બહુ જ ઉત્સાહિત હોય છે. મળીએ આપણા આજના લકી ગૃહિણીને. નિમિષાબેન છાયા આપણા આજના લકી ગૃહિણી છે. ખૂબ જ શાંત નિમિષાબેન ઓછું ભણેલા પરંતુ વધુ ગણેલા છે. તેમના સાસુ મોહિનીબેનની સાથે મળીને ઘોડિયાઘર ચલાવે છે. સાસુ અને સસરા જગદીશભાઈની લાડકી પૌત્રી હોશ એ આખા ઘરના કેન્દ્ર સ્થાને છે અને એ ખૂબ જ હસમુખી અને રમતિયાળ છે. નિમિષાબેનના પતિ ધૈર્યભાઈ વન વિભાગમાં નોકરી કરે છે, જેઓ એક સાપ્તાહિકમાં સંપાદક તરીકે કાર્યરત છે. તો ચાલો મળીએ આપણા આજના લકી ગૃહિણી નિમિષાબેનને. चांदो सूरज रमता रमता आँख अड़ीने आवेली, घरनी चार दीवानो वच्चे दुनिया खेलावेली. ये सदा सोहिनी આજની વિજેતા ગૃહિણી, આજની વિજેતા ગૃહિણી. हंसता गाता झरना तिरंग रोहिणी, આજની વિજેતા ગૃહિણી, આજની વિજેતા ગૃહિણી. ઝીણું ઝીણું ભરવાનો બહુ શોખ છે ને તમને? હા, ચોક્કસ. બરોબર. ત્યાં કચ્છી ભરત છે. હા હા, કચ્છી ભરત કરી રહ્યા છો? હા, એટલે આ તો વધારે લોકો તો આમ રબારીમાં વધારે જોવા મળે છે, કારણ કે એમને બહુ એટલું એકદમ ઝીણું ઝીણું સરસ આવડે કામ. આમે નવરાત્રીમાં કચ્છી જ મેઇન તો કચ્છી જ હોય. બરોબર છે ને. અત્યારે તો નવરાત્રીમાં એ જ ફેશન ચાલી રહી છે કે ચારે બાજુ અત્યારે એમ બધા આમ તો જીન્સ અને ટી શર્ટ પહેરીને ફરતા હોઈએ, પરંતુ નવરાત્રીમાં કચ્છી ભરતવાળા ચણિયાચોળીની બહુ જ હાઈ ફેશન છે. નિમિષાબેનની સાથે આપણે વાતો પણ કરીશું ને એ આજે આપણને કચ્છી ભરત શીખવાડવાના છે. ધ્યાનથી જોજો. હા, બહુ જ સરસ કરી રહ્યા છે. તો આજે તમે કચ્છી ભરત કરી રહ્યા છો, એમાં આપણને એટલે ખાસ કરીને કેવા દોરા લેવાના હોય છે? ત્યારે રેશમી દોરા, કોટનના દોરા આવે છે, જે ડાર્ક કલર હોય એ વધારે આના પર સૂટ થાય. બ્લેક પર ડાર્ક વધારે સૂટ થાય, એના માટે રેશમી દોરા છે. અને એક કાપડમાં છપાવવાનું હોય, પ્રિન્ટ કરાવવાની હોય, પ્રિન્ટ ઉપર ભરવાનું હોય છે. આ તમે આબલા રાખ્યું છે? હા, બરોબર. આ પ્રિન્ટમાં એટલે કે પર્ટિક્યુલર કોઈ પણ પ્રિન્ટ હોય છે કે ઝીણી કે મોટી? હા, એ બધી ટાઈપની આવતી છપાવી શકીએ આપણે એમ. અત્યારે મેં આવી રીતે છપાવ્યું છે, નાનું વોલ પીસ. અત્યારે મેં આ મોટું કર્યું છે, એટલે હવે મેં નાના બે હોય બે લગાવી શકીએ આપણે એમ. બરોબર છે. મોટાની આસપાસ બે નાના લગાવી શકાય. ને આ જે તમે બનાવ્યું છે આ તો બહુ જ સરસ લાગે છે, કારણ કે એકદમ ઝીણું વર્ક કર્યું છે ને તમે આમાં. અંદર આબલા છે, બાવળિયો ભરત કહેવાય, સાંકડી ભરત કહેવાય, એ બધું આપણે ભરી શકીએ છીએ. બરોબર. અમે પાછળ જે બનાવેલું છે એ મોટું છે, એની સાથે જે બે વોલ પીસ છે એ નાના નાના છે, એ સાઈડમાં લગાવી શકીએ, અથવા બે ભેગા લગાવીએ તો એ વધારે સારું લાગે. વાવ ફ્રેન્ડ્સ,
જોઈને તમને પણ એકદમ સરસ લાગી રહ્યું છે ને? આ શીખવું છે ને તમારે કચ્છી ભરતનો ચાકડો નિમિષાબેન આજે આપણને શીખવાડવાના છે. તો નિમિષાબેન, તમે કહ્યું એ પ્રમાણે આપણે કોઈ પણ એક બ્લેક કાપડ ઉપર જ પ્રિન્ટ કરાવવાની છે ને? બરાબર. હા. તો પ્રિન્ટ કરાવી લીધા પછી આપણે આ ભરવાની શરૂઆત કેવી રીતે કરવાની છે? અચ્છા, પેલા છે ને ડાર્ક દોરા લેવાના, કારણ કે એના પછી સાંકડી ભરત ભરવાની હોય છે. અચ્છા. પછી બાવળીઓ ભરત, અને જે સાઈડમાં જે બાવળીઓ ભરત હોય ને એ વચ્ચે વચ્ચે જે ગ્રોથ બનાવવાનો હોય આનો, એવી રીતે બાવળીઓ કહેવાય આને. અચ્છા, એટલે જે આજુબાજુ છે એ સાંકડી છે. એ સાંકડી છે. અચ્છા, જે બોર્ડર્સમાં તમે આ બધું કર્યું છે, અને જે વચ્ચે જેનાથી ભર્યું છે એ બાવળીઓ છે. એ બાવળીઓ છે, અને વચ્ચે વચ્ચે આબલા પણ લગાડવાના હોય છે. સરસ લાગે જે તમે આમાં હા, લગાડવાના લગાડવાના હોય છે. અચ્છા, તો અમને ખાસ બતાવશો કે સાંકડી ભરતની શરૂઆત કેવી રીતે કરવાની? હા, સાંકડીમાં પેલા આ સાઈડ દોરો લેવાનો હોય છે, હા, પછી એ વળી પાછું આમ ગોળ રાઉન્ડ બનાવવાનું હોય છે, બરાબર. પાછું વળી સાઈડમાં દોરો લઈ લેવાનો, પાછું અંદરથી આવી રીતે કરવાનું હોય છે. આમ તો સરળ જ છે, એટલે બધાને ફાવી શકે. નીચેથી હા, અને પાછું જે ગોળ રાઉન્ડ બનાવ્યું છે એનામાંથી વળી પાછું લઈ લેવાનું અને બનાવવાનું, પાછું વળી સાઈડમાં લઈ દેવાનું દોરો. બરાબર. એટલે પહેલા આપણે સાંકડી ભરતથી બોર્ડર બધી ભરી નાખવાની છે. અને નિમિષાબેન, અહીંયા જે ખાસ કચ્છી ભરતની વિશેષતા છે એમાં કયા કયા ભરત આવે છે? ના, કચ્છી ભરત છે, જે મેઇન કચ્છી ભરત તો અલગ જ હોય છે. અને સાંકડી છે, પછી બાવળીઓ જે મેં તમને બતાવ્યો ત્યારે, અને બાવળિયા ભરત કહેવાય, અને આબલા તો મેઇન કચ્છી ભરતમાં મેઇન હોય જ છે. બરોબર. અત્યારે તો અહીંયા કચ્છમાં તો ઈ બાંધણી કચ્છની ને એમાં બધું આમ સરસ જ લાગે. સરસ લાગે છે, બહુ જ સરસ. અને કચ્છી ભરતની તો કાયમ ફેશન રહી છે, એટલે કે જૂનો સમય હોય કે અત્યારનો સમય હોય, કચ્છી તો બાંધણી ને કચ્છી તો ઈ મેઇન જૂનો રહેવાનો જ જેવું છે. હા, કે તો ક્યારેય જૂનું થતું જ નથી. બરોબર. એટલે આપણે જે સાંકડી ભરી લીધી પછી શું કરવાનું છે? પછી બાવળિયા ભરત ભરવાનું છે. આ સાઈડ દોરો લઈ લેવાનો, સાઈડમાંથી દોરા લેવાના હોય છે. એક આ સાઈડ અને પાછું રાઉન્ડ આ સાઈડ ચોકડી જેવું થઈ જાય ને, વચ્ચે ચોકડી જેવું ભરાય. અને ખાસ કરીને મેં જોયું છે કે આપણે જે ચાકડા ને બધું હોય છે એમાં આ ચોકડી એટલે કે બાવળીયો ટાંકો મેક્સિમમ લેવાય છે. હા, એને ગ્રોથ બનાવવાનો હોય ને, એને બાવળીઓ સરસ લાગે એટલા માટે. બરોબર. અને આ બાવળીઓ જેમ જેમ ભરાતો જાય છે એટલે આખું ભરચક લાગે. હા, બરોબર. અને આ બધું ભરી લઈએ એટલે પછી વચ્ચે વચ્ચે આબલા લગાડવાના હોય છે. હા. અચ્છા, આબલા તો કંઈક 2-3 રીતે ભરાતા હોય છે. હા. તો તમે કઈ રીતે કરો છો? અમે આબલાને આમ ગૂંથવાનું હોય છે, અંદર આમ જેમ તારો હોય છે એવી રીતે આમ લગાડવાનું હોય છે, અને જે મેઇન હોય એ આમ વચ્ચે વચ્ચેથી આમ સાંકડીથી લઈ લેવાય. અચ્છા, એટલે જે આખો આભલાની આજુબાજુ બોર્ડર સાંકડીની થઈ જશે. સાંકડીની થઈ જાય, અને વચ્ચે જે અરીસો છે ને એ વધારે દેખાય તો વધારે સારું લાગે. હા, એટલે કોઈ પણ નાના મોટા આભલા આ જ રીતે ભરવાના હોય. આ જ રીતે હોય છે. હા. આ સેજ જાડો દોરો છે એટલે રેશમી દોરા હોય તો આખું દેખાય. આ સેજ કોટનના છે એટલે જરાક વચ્ચેનો ભાગ ઓછો દેખાય. એટલે આપણે જે ચાકડો અથવા તો ચણિયાચોળી બંને દોરાથી ભરી શકીએ. અને વચ્ચે રીંગ પણ નો આપણે જરૂર હોય તો આપણે કરી શકીએ એમ. આમ અમુક ને જરૂર પડે છે એમ રીંગની, એટલે આમાં રીંગે કરી શકીએ આપણે. ઓકે, લાવ હું એક ટ્રાય કરું. હા. આજુબાજુ સાંકડી કરવાની છે. સાંકડી કરવાની. આમ ક્રોસ લઈ પછી બરાબર છે ને? હા, એકદમ બરાબર છે. અરે વાહ, ધીસ ઇઝ સો એક્સાઇટિંગ ફ્રેન્ડ્સ. મને પણ આવડી ગયું છે આજે કચ્છી ભરત ભરતા. તમને લોકોને પણ આવડી ગયું ને? જો ને કેટલું ઈઝી છે. પહેલા સાંકડી કરી લેવાની છે ને વચ્ચે વચ્ચે બાવળિયો ટાંકો લેવાનો છે, અને એ રીતે તમારો ચણિયાચોળી અથવા તો ચાકડો તમે આવી રીતે સરસ મજાનો તૈયાર કરી શકશો. બહુ જ મજા આવી ગઈ. નિમિષાબેન, મેં બરોબર કર્યું ને? એકદમ સરસ કર્યું છે. મને આવડે છે ને? ચોક્કસ આવડે છે. અચ્છા, તો આમાં ખાસ આપણે મેઇન વસ્તુ કઈ ધ્યાનમાં રાખવાની છે? મેઇન તો ડાર્ક દોરા હોય એ ડાર્ક કલરના લેવાના હોય છે. બ્લેક કપડું ઉપર ડાર્ક કલર તો બહુ સરસ લાગે અને ઉઠે, એકદમ વ્યવસ્થિત ઉઠે. બરોબર ને? તો આમાં દેખાઈ જ રહ્યું છે કે કેટલો સરસ ઉઠાવ આવી રહ્યો છે. એટલે જો તમે આ ચાકડો જે બનાવ્યો હતો એવો જ આમાંથી પણ તૈયાર થઈ શકે. અરે વાહ, બહુ જ સરસ મજાનો ચાકડો આપણને શીખવા મળી ગયો છે નિમિષાબેન પાસેથી. અને આટલી સરસ વસ્તુ તમે અમને શીખવાડી એના માટે તમને મળે છે આજની વિજેતા ગૃહિણી તરફથી.
એટલે હવે તો હું તો બહુ એક્સાઇટેડ છું કે આ નવરાત્રીમાં હું મારા હાથે જ ભરીને મસ્ત ચણિયાચોળી તૈયાર કરી દેવાની છું. તમારી હેલ્પ જોઈશે હો મને? ચોક્કસ. હું તમને ફોન કરીશ અને તમે મને કહેજો કે કેવો કલર કોમ્બિનેશન લેવાનું છે. ચોક્કસ મને બોલાવજો. ચોક્કસ, કેમ નહીં. નિમિષાબેનનું આખું ઘર તો આવું કલરફુલ ચાકડાથી સજાવેલું છે. કદાચ હું પણ આગળ જતા રહીએ, પહોંચી જઈએ. આપણે જલ્દી આગળ જવાનું છે, પરંતુ નાનકડા બ્રેક પછી. આજની વિજેતા ગૃહિણી पेश है दमदार मिली चाय 1 किलो महा बचत पैक में। पेट को मिनफोट पाउडर लाओ, दूध वधारे पेट वधारे, पेट को मिनफोट पाउडर लाओ रे। चुने खेतों की उम्दा मिर्च से बना शुद्ध हमेशा लाल रामदेव मिर्च पाउडर। खुली मिर्च कभी नहीं। पैक्ड मिर्च में सिर्फ रामदेव। ना गले की जलन, सर दर्द यानी सर्दी जुकाम, ऐसे में सर्दी की खास गोली सुपर वन और पल भर में आराम। सर्दी की खास गोली सुपर वन। જ્યારે કોઈ ઘર ના હોય એનાથી વધારે કરુણ પરિસ્થિતિ કઈ હોઈ શકે। શારીરિક, માનસિક, આર્થિક બધી જ રીતે જો કોઈને સહન કરવાનું હોય તો આ રક્તપિત્ત વાળાને છે। રક્તપિત્ત કોઈ પણ સ્ટેજે ચોક્કસ મટી શકે છે। દુનિયાભરમાં જેટલા રોગો છે એમાં સૌથી ઓછામાં ઓછો ધી માઇલ્ડેસ્ટ ઇન્ફેક્શિયસ રોગ આ છે। છેલ્લા 3-4 વર્ષથી એવી દવા આવી છે કે શરીર પર ફક્ત એક જ ચાઠું હોય, એક જ વખત 3 ટીકડી ખાવાની અને એનું નામ ચોપડામાંથી નીકળી જાય, રોગ મટી જાય। અમારી સંસ્થાનું નામ સહયોગ છે। બહુ વિચાર કરીને અમે પાડ્યું છે કે દુનિયામાં જ્યાં મળે ત્યાંથી સહયોગ લેવો અને જેને જરૂર હોય એને સહયોગ આપવો। પરિસ્થિતિ બદલવા માટે નહીં, પણ આપણી દ્રષ્ટિ બદલવા માટે પ્રાર્થના કરવાની। પ્રભુ પાસે પાત્ર લઈને નહીં, પાત્રતા લઈને આપણે જઈએ। સંવાદ સોમથી શુક્ર સવારે 8:30 વાગે તેમજ પુનઃ પ્રસારણ રાત્રે 11:05 ETV ગુજરાતી। દુનિયાના વિભિન્ન પ્રદેશો, ત્યાંના લોકો, તેમની સંસ્કૃતિ, વિભિન્ન આકર્ષણો, દુનિયાને જુઓ એક અલગ નજરથી, લેટિટ્યુડની નજરથી। ETV હંમેશ માટે મને છોડીને જતા રહેવાનો વિચાર તારા સડેલા મગજમાં કદી આવ્યો છે ને? ક્યાંય નહીં રહેવા દઉં તને। પાતાળમાંથી પણ શોધી કાઢીશ તને સોનિયા, સમજાય છે તને? ઈટીવી નાટ્યરંગમાં તમે આ રવિવારે જોશો ચક્રવ્યૂહ। નાટ્યરંગ દર રવિવારે બપોરે 3:05 ઈટીવી ગુજરાતી પર। આજની વિજેતા ગૃહિણી मस्के में मुझे खास भाई बंदा है पिंटू एनजी वीए में तू ना हुई केड़ो लोग दो होते आई मुके चावा आई आऊं तो के बॉडी पिला जो तो यहाँ के तो के खबर होनी खपे नहीं ना ले मुके कंकोत्री अच्छी हुई कंकोत्री अच्छी हुई कितने हुई तू तड़े आऊं कत्ते न हुई पर ही ना ले ना चोड़ा खपे केड़ो लगे पाके ही आके ही पोए ही पांजे करे हूं होस जो वी हूं तो तड़े नहीं है फिर ना चिंदा नहीं है केड़ो खराब डोग दो मुझे जिगरी दोस्त तारा है पिंटू और चल हाने करो कहीं है पा
અહીં મૂકે ચામાં વ્યવસ્થિત ચોણો ખપે ને કે આવું તો કે ચો ઈ પેન્ટ બાઇક થી ચેલા હેતે આયો અને તું ના આવે કેટલે ખરાબ લગતો પણ ડાણે તે ચોણો ખપે મૂકે ડાણે તે ચેડો ખપે હોસ્ટ વી ટુડે હોસ્ટ હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક મને તો કઈ ખબર નથી પડતી કે ઝઘડા જેવું ચાલી રહ્યું છે તમને પણ બધું ઉપરથી જ જાય છે ડાણે ચોણો ખપે આવ વ્યવસ્થિત તૈયાર થઈ સગા પાંજા કરે નહીં છે બોય પાંજા કરે નહીં છે તકલીફ ઈ એ એક મિનિટ હું કઈ ગુજરાતીમાં બોલું કે તમે કચ્ચીમાં બોલી રહ્યા હતા મને તો કઈ જ સમજણ ના પડી અને મારા ફ્રેન્ડ્સ પણ ક્યાંના કન્ફ્યુઝ છે કે તમે લોકો શું વાત કરી રહ્યા હતા ઝઘડો થઈ ગયો તમારા બંને વચ્ચે વાત શું હતી નિમિષાબેન બસ એ પ્રેમથી આલે આગલે દિવસથી વ્યવસ્થિત રીતે કેવું જોઈએ ને એમ કે લગ્ન છે મેરેજ છે તો શું આપણે તો વ્યવસ્થિત તૈયાર થવા જોઈએ ને અચ્છા એટલે તમે મેરેજમાં તમને કહ્યું નતું એવું થયું શું થયું ધૈર્યભાઈ કે મને ઝઘડો થઈ ગયો મારો ખાસ મિત્ર થાય ને એમને પોતે કેવા આવ્યો તો પછી એમને પણ કાળજી રાખવી જોઈએ કે સમયસર તૈયાર થઈ જાય એકવારમાં જ આમ તો ખ્યાલ આવી જાય છે કે આમનો મિત્ર છે એમની બેનપણીના લગ્ન હતા હું કેમ જાઉં છું એમની સાથે અચ્છા એટલે ટૂંકમાં આ બધી ગડબડ થઈ ગઈ ધૈર્યભાઈ જે લગ્નની તૈયારીઓ હોય બરોબર એમાં તમારા જીવનમાં કોઈ એવો પ્રસંગ બન્યો છે કે જે તમારા માટે બહુ યાદગાર હોય તમારા પોતાના લગ્નનો બસ હું ગયો જાન લઈને અને જ્યારે સામયું કરવા આવે ત્યારે સામયું કરતી વખતે મારા સાસરાવાળા મને જ ભૂલી ગયા વરરાજાને ભૂલી ગયા જાન આખી ઢોલ શરણાઈ સાથે નીકળી પડી અને વરરાજા બસમાં જ બેઠા રહ્યા કોઈ યાદ ન કર્યા મેં યાદ રાખ્યું યાદગાર પ્રસંગ યાદગાર ખરેખર અરે બાપરે એટલે કે ખરેખર એ વખતે બધા પોતાનામાં એટલા તલ્લીન હતા કે વરરાજાને ભૂલી ગયા નિમિષાબેન તમારે તો બધાને ખખડાવવા જોઈએ બરોબર ઓકે મજા મસ્તી આપણે ચાલુ રાખવાની છે પણ હવે એક મજાની ગેમ રમવાની છે તમારે બંને એકદમ જોરદાર ટક્કર આપવાની છે બોલો શું કહેશો કોણ જીતશે અને કોણ હારશે આજ જીતે છે કેમ જીતો છો તો તમે કેમ હારી જાવ છો કારણ શું છે ગેમમાં જોઈએ ગેમમાં જીતવાનો પ્રયત્ન કરવાનો છે નિમિષાબેન કરશો ને પ્રયત્ન બરોબર કેવું છે કે નિમિષાબેન જીતશે આપણે ગેમમાં જોઈ લઈએ પરંતુ અહીંયા તો તૈયારી કરવાની બાકી છે ફટાફટ કરી લઉં છું તૈયારી તો ફ્રેન્ડ્સ મેં તો બરાબર તૈયારી કરી લીધી છે આ ગેમની અને અહીંયા જે તમે જે ઝઘડો કરતા હતા ને અહીંયા ઝઘડા જેવું જ કરવાનું છે કારણ કે આ જે તમે વોટર બાથ જોઈ રહ્યા છો બરોબર એટલે કે આખો સમુદ્ર મેં અહીંયા ઠલવી દીધો છે તમારે મંથન કરી અને અંદરથી જે નાના નાના વાસણો છે એ તમારે શોધી કાઢવાના છે ટોટલ 13 અલગ અલગ પ્રકારના વાસણ મેં મૂક્યા છે એટલે 13 માંથી જે પહેલા 7 શોધી કાઢશે એ જીતી જશે ઓકે મજા પડશે ને બરોબર ટક્કરની કોમ્પિટિશન થવી જોઈએ હા ઓકે ઓલ ધ બેસ્ટ સરસ રીતે રમજો એન્ડ ગેટ set go શોધી નાખ્યું છે હું પણ પાછી આવી ગઈ હતી અને અહીંયા તો જે સ્પીડ કરી છે નિમિષાબેને કે આપણે જોઈ શકીએ કે એમની પાસે ઢગલો થઈ ગયો છે વાસણોનો 7 થી વધારે વાસણ એમણે ભેગા કરી દીધા છે ધૈર્યભાઈ તમે ધીરજ રાખીને એટલે અત્યારે પાછળ પડી ગયા આમાં ધીરજ વધી રાખવાની બહુ સરસ રીતે નિમિષાબેન તમે રમ્યા છો અને આ ગેમ જીતી ગયા છો અને આના માટે તમને મળે છે ઇન્સ્પાયર ફેશન જ્વેલરી તરફથી એક આકર્ષક ગિફ્ટ હેમ્પર અને આજે જીતા ગૃહિણી તરફથી આ ગિફ્ટ અભિનંદન તો ધૈર્યભાઈ કેમ હારી ગયા કારણ શું લાગે છે મેં આપને જગ્યાએ પહેલેથી જ કહ્યું હતું આવું ચાલે જ છે કદાચ આમાં પણ સાથ ના આપ્યો મને એટલે એમણે તો જજમેન્ટ પહેલેથી કહી દીધું હતું કે નિમિષાબેન હંમેશા જીતતા આવ્યા છે ને અત્યારે એ જ જીતી ગયા છે મજા આવી ગેમ રમીને આવી પ્રકારની ગેમ તમે ક્યારે રમ્યા છો નહીં પહેલી જ વાર બરોબર આ બધી જ પ્રોપર્ટી હતી એમની દીકરી હોશની બરોબર અને અત્યારે હોશને પણ હોશ આવી ગયો છે કે પપ્પા મમ્મી તો મારા જેવા થઈને રમ્યા છે હે ને ચાલો ફ્રેન્ડ્સ મજા આવી ગઈ છે અને આજ મજા કન્ટિન્યુ કરીશું આગળ જતા પણ ચાલો મજા આવી ગઈ ને આગળ રમીને બહુ મજા આવી અને આમ તમે રૂટીનમાં એકદમ ધીમું ધીમું અને ઓછું ઓછું બોલો છો એનું કારણ શું છે મને એમ કે ધીમું બોલી અને કામ
ઝડપી થાય એમ મારું મન તે એ છે. અચ્છા, એટલે તમારા મતે ઓછું બોલીને વધારે કામ કરવું વધારે જોઈએ. થાય, હા. બરોબર. અને અત્યારે તમારે છે ને તમારી રૂટીન જિંદગી કરતા એકદમ જુદું કંઈક કરવાનું છે. આ તમારો બેડરૂમ છે, બરોબર? અને એમાં તમારા માટે મેં સરસ મજાની ગિફ્ટ રાખી છે. મારે તમને ગિફ્ટ આપી છે, પરંતુ આ રીતે સરળતાથી નહીં, તમારે થોડી મહેનત કરવી પડશે. હા, અને આપણે રમવાનું છે ટ્રેઝર હન્ટ રાઉન્ડ, એટલે કે તમારે અલગ અલગ જગ્યાએ મેં ચિઠ્ઠીઓ મૂકી છે, એ ચિઠ્ઠી શોધી કાઢવાની અને છેલ્લી ચિઠ્ઠી જ્યાં હશે ત્યાંથી તમને તમારી ગિફ્ટ મળી જશે. ઓકે, તો પહેલી ક્લ્યુ મારી પાસે છે. તમારે મગજની સાથે શરીરમાં પણ સ્ફૂર્તિ રાખવાની છે, દોડાદોડી કરીને જલ્દીથી ફિનિશ કરવાની છે. 2 મિનિટનો ટાઈમ છે તમારી પાસે. ઓકે, આ લઈ લો. ઓકે, 2 જ મિનિટ છે, જોઈએ શોધી કાઢે છે કે નહીં. તો ગિફ્ટ એમને થઈ જશે સ્ટાર્ટ તમારો સમય. શું લખ્યું છે અંદર? શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. મળી ગઈ છે બીજી ચિઠ્ઠી. ઓકે, બીજી ચિઠ્ઠીમાં છે ટિક 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 ટિક. પડ્યું છે હંસ આવો મારી પાસે. હસે હસે આવો મારી પાસે. એક એવી વસ્તુ છે જે બહાર જતી વખતે તમારી સાથે જ હોય છે. અત્રે કોઈ પણ પાસે હોય, કોઈ પણ સ્ત્રી પાસે હોય હોય તે. જ. ત્યાંથી શોધવા ગયા છે, પરંતુ ત્યાં નથી. તમને કહી દઉં છું, કોઈ પણ સ્ત્રી પાસે હોય, બહાર જતી વખતે હોય. કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો છે, નથી મળી રહ્યું. ઓકે, મળી ગઈ છે આ ગિફ્ટ. વેરી ગુડ. એટલે કે આખા રહસ્યના બધા જ પડોળો ખુલી ગયા છે અને એમની પાસે આવી ગઈ છે આ ગિફ્ટ. તો તમને મળે છે ફર્સ્ટ ટાઈમ પીસ તરફથી એક આકર્ષક ગિફ્ટ હેમ્પર. તો આ દોડાદોડી કરીને આ જે રહસ્યનો રાઉન્ડ હતો એ રમવામાં તમને મજા આવી? બહુ મજા આવી. એક્સાઇટમેન્ટ લાગતું હતું ને? ધક થઈ ગયું હતું અંદરથી. હવે મને પોતાને ખ્યાલ આવી ગયો કે આ વસ્તુ આ સાઈડ કેવી રીતે હશે. હા, બરોબર. બહુ જ સરસ રમ્યા છે તમે. અને આજ આપણે જે ટેમ્પો છે જળવાઈ રહ્યો છે બહુ જ સરસ રીતે. આગળ વધીએ આપણે ફટાફટ. અને આગળ એક સરપ્રાઈઝ તમારા માટે બીજી પણ છે. એ સરપ્રાઈઝ શું છે જાણવું છે તમારે? મળીએ નાનકડા બ્રેક પછી. આજની વિજેતા ગૃહિણી पेश है दमदार मिली चाय 1 किलो महाबचत पैक में। તમારી ભેંસને જરૂર છે સાચા પોષણની. દુધાળા પશુને સવાર સાંજ નિયમિત કેલ્સીવેલ આપો. તો દૂધ ચલો ચાલ. યાદ રાખો કેલ્સીવેલ. 28મી નવેમ્બર થી 4 ડિસેમ્બર રસોઈ શોમાં ખુલશે વાનગીઓનો પટારો. દેશ વિદેશની વાનગીઓ ચપટીમાં શીખવાની કળા એટલે રસોઈ શો. રસોઈ શો દરરોજ બપોરે 2 વાગે માત્ર ઈટીવી ગુજરાતી પર. આપના સગા અને સ્નેહીઓને, આપના મિત્રો અને સ્વજનોને જે હોય દેશમાં વિદેશમાં કે પછી હોય તમારા દિલમાં, લગ્નતિથિ, જન્મદિવસ કે પછી કોઈ પણ શુભ પ્રસંગની શુભેચ્છાઓ આપો. ગીત સંગીતની સાથે શુભેચ્છા પાઠવવાનો એકમાત્ર ફોન ઇન કાર્યક્રમ ગીત ગુંજન સોમવારથી શુક્રવાર સવારે 9 થી 10, શનિ અને રવિવારે 8:30 થી 9:30. અમારા ફોન નંબર છે 30 127 555 અને 30 127 556. તો જોવાનું ચૂકતા નહીં. ગીત ગુંજન લાઈવ માત્ર ઈટીવી ગુજરાતી પર. ગીત ગુંજન સોમવારથી શુક્રવાર સવારે 9 વાગે અને શનિવાર તથા રવિવારે સવારે 8 વાગ્યાને 30 મિનિટે ઈટીવી ગુજરાતી. મેં જ પસંદ કરેલા ગાયકોના નોખા અનોખા અવાજ અને અંદાજને માણો. पूछ कर आश्क अपनी आँखों से दिल के रास्ते में किसी ठोकर मैंने खाई कहना है ચૂકતા નહીં સુર પંચમ ને મેળેની ક્વાર્ટર ફાઇનલ નો દિલ ધડક મુકાબલો પાર્થિવ ગોહિલ ની સંગે. कौन आगे तो સુર પંચમને મેળે દર શનિવારે રાત્રે 8 વાગે અને પુનઃ પ્રસારણ બપોરે 4 વાગ્યે 5 મિનિટે ઈટીવી ગુજરાત. આજની વિજેતા ગૃહિણી
વેરી ગુડ કોમલ અને અંશ, વેરી ગુડ. શું વાત છે, તમે બંને ભાઈઓએ તો બહુ જ સરસ મજાનો ડાન્સ કર્યો હો. બહુ શોખ છે ડાન્સનો? બહુ જ. પહેલેથી? અંશ, તને પણ બહુ ગમે છે ડાન્સ કરવો? તો સ્કૂલમાં ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લે છે? બંને જણ લો છો? પહેલા નંબર લાવતા હશો હે ને? અરે વાહ, બહુ જ મજા આવી ગઈ છે આ લોકો બંનેનો ડાન્સ જોઈને. અને હવે તમારા આંટી છે ને જીકે રાઉન્ડ રમવાના છે. તમે લોકો ત્યાં સામે જઈને જુઓ કે કેવું રમે છે. ઓકે, જાઓ જાઓ. મજા આવી ગઈ ને આ લોકોનો ડાન્સ જોઈને? અને હવે મજા કરવાની છે, કારણ કે એમનું જીકે કેવું છે આપણે તપાસી લઈએ. રેડી છો ને તમે? આવી જાઓ અહીંયા નજીક. તો સામાન્ય રીતે કઈ વાંચન કરો છો તમે રૂટીનમાં? મીડિયમ છે. તમારો ફેવરેટ હીરો કોણ છે? મારો ગોવિંદા. ગોવિંદા, શું વાત છે ને, હમણાં તો રાજકારણમાં ગયો છે. તો તમને ગમ્યો છે કે નેતા બની ગયા છે? ના, એટલે નહીં, પહેલેથી જ ગમે છે મને. પહેલેથી જ ગમે છે, બરોબર. ને જે ડાર્ક કપડા પહેરે છે બધા, એના પર બહુ કોમેન્ટ કરતા હોય છે. તમને ગમે છે? કોમેડિયન વધારે છે એના. હે ને, સરસ કોમેડી કરે છે, હસાવીને પેટ દુખાવી દે હે ને. ચાલો જીકે રાઉન્ડની શરૂઆત કરીએ. મારી પાસે 4 પ્રશ્નો છે, એમાંથી તમારા 3 જવાબ સાચા હશે તો તમે જીતી જશો. ઓકે, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. તમારો પહેલો પ્રશ્ન એ છે કે વાયુદળના વડાને શું કહેવામાં આવે છે? તમારો સમય શરૂ થાય છે હવે. 3 દળ હોય છે, બરોબર? એમાં જે વાયુદળના વડા હોય એને શું કહેવાય? ક્યાંક વાંચ્યું હોય, જલ્દી, સમય જઈ રહ્યો છે, વિચારો. 5 4 3 2 1 0. સમય પતી ગયો તમારો. યાદ નહીં આવ્યું તમને? હું તમને કહું, વાયુદળના વડાને કહેવાય છે એર ચીફ માર્શલ. ઓકે, કન્ફ્યુઝ થઈ ગયા હતા. એક જવાબમાં થોડા કન્ફ્યુઝ થઈ ગયા છે, પરંતુ આગળ હજી 3 પ્રશ્નો બાકી છે. બિલકુલ કન્ફ્યુઝ ના થતા. શાંતિથી જવાબ આપજો. તમારો બીજો પ્રશ્ન એ છે કે મિર્ઝા ગાલિબ કઈ ભાષાના જગવિખ્યાત કવિ હતા? ઉર્દુ. હા, એકદમ સાચું. અને હજી તો હું સમયની વાત કહું ને એ પહેલા એમના મનમાં જવાબ આવી ગયો હતો. બહુ જ સાચો જવાબ આપ્યો. આગળનો પ્રશ્ન તમારો, શરીરના ભાગોમાં સોય લગાવી અને સારવાર આપવાની પદ્ધતિને શું કહેવાય છે? તમારો સમય શરૂ થાય છે હવે. એક્યુપંચર. મોટેથી. એક્યુપંચર. શ્યોર? કોન્ફિડન્ટ. ઓકે, સાચો જવાબ છે, એને કહેવાય છે એક્યુપંચર. બહુ જ સરસ. અને છેલ્લો પ્રશ્ન એ છે કે ભક્ત નરસિંહ મહેતાએ કોના નામે હુંડી લખી હતી? કૃષ્ણ. વેરી ગુડ, સાચો જવાબ છે કૃષ્ણ ભગવાનના નામે લખી હતી. બરોબર છે? ભક્ત અને ભગવાનનો આટલો સરસ મજાનો સંબંધ હતો. સરસ રીતે 3 જવાબ આપી દીધા છે ને આ રાઉન્ડ તમે જીતી જાઓ છો. કોંગ્રેચ્યુલેશન્સ. આના માટે તમને મળે છે આજની ગીતા ગ્રુહિણી તરફથી આ ગિફ્ટ. મજા પડી ગઈ ને? હે ને? પહેલા શરૂઆતથી અહીંયા સુધી આપણે ઘણી બધી ગેમ્સ રમ્યા, વાતો પણ ખૂબ કરી. તો આ અડધો કલાક તમારા જીવનનો કેવો રહ્યો? વ્યક્ત નથી કરી શકતી. બહુ સરસ. બરોબર, મજા પડી ગઈ ને? પરંતુ તમે જે રીતે બોલ્યા ને કે વ્યક્ત નથી કરી શકતી, એમાં તમારી ખુશી દેખાઈ ગઈ. અને આ જીવનભર તમને યાદ રહેશે ને કે તમે મજા કરી હતી? હા, ચોક્કસ, બહુ જ યાદ રહેશે. બરોબર. અને તમે શું માનો છો કે આવા પ્રકારના કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ ને? લેવો જોઈએ. એનાથી તમારામાં શું ફેર લાગ્યો તમને આજે? એટલે આમ તો મેનું બહુ ખુલ્લું કરી નથી શકતી, એના કારણે હું આગળ વધી એમ બોલી શક્યા તમે આજે. બરોબર છે. અમે એ જ ઈચ્છીએ છીએ કે તમે બોલો અને તમારી વાત દુનિયા સમક્ષ જતી રહે. ગૃહિણીઓ, મજા પડી ગઈ છે નિમિષાબેન ને આજે પણ મળ્યા છીએ અને સમય અહીંયા પતી ગયો છે તો હવે જવું પડશે. આવજો કહી દઈએ આપણે? આવજો. તો ફ્રેન્ડ્સ, આ હતો આપણો આજનો મજાનો એપિસોડ. અને આ એપિસોડ જોઈને તમારી પણ ઈચ્છા થઈ ગઈ હોય કે તમારે આ કાર્યક્રમમાં ભાગ લેવો છે તો તમારે આપવો પડશે અમારા આજના પ્રશ્નનો જવાબ. અમારો આજનો પ્રશ્ન છે, આજના એપિસોડના હસબન્ડ એન્ડ વાઇફ રાઉન્ડમાં શું શોધવાનું હતું? ઓપ્શન છે A રમકડા, B લાકડા, C વાસણ, D ઘરેણા. પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું. આજના એપિસોડના હસબન્ડ એન્ડ વાઇફ રાઉન્ડમાં શું શોધવાનું હતું? A રમકડા, B લાકડા, C વાસણ, D ઘરેણા. તો તમારા સાચા જવાબો લખી મોકલાવો અમને આ સરનામે. સરનામું છે આજની વિજેતા ગૃહિણી, ATV ગુજરાતી, પોસ્ટ બોક્સ નંબર 15015, આંબાવાડી વિસ્તાર, પોસ્ટ ઓફિસ, અમદાવાદ 380015. અમારું ઈમેલ એડ્રેસ છે vijitagruhini@yahoo.co.in. તો ચાલો ગૃહિણીઓ, ફટાફટ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમારા કાગળો લખી મોકલાવો તમારા બાયોડેટાની સાથે. અમે આવી જઈશું તમારા ઘરે તમારી સાથે વાતો કરવા માટે. સમય પતી ગયો છે. અપર્ણા આપ સૌની રજા લે છે. નમસ્તે. સભા તમારી શણગારી, આવો આવો હાથ મિલાવો, વાત ઉકલશે અણધારી, તે સદા સોહિણી.
આજની વિજેતા ગૃહિણી, આજની વિજેતા ગૃહિણી, આજની